આગળ સમાચાર સુરતથી કે જ્યાં શહેરમાં ફરી પકડાયા છે બોગસ ડોક્ટર। મગદલ્લા ગામમાંથી આ બોગસ મહિલા ડોક્ટર સહિત 2 ને પકડવામાં આવ્યા છે। મહિલા મગદલ્લામાં પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતી હતી। બંને પાસે પોલીસે જરૂરી ડોક્ટરનું સર્ટિફિકેટ માંગ્યું હતું, પણ કોઈ સર્ટિફિકેટ વગર જ તેઓ મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ। આખરે આ લોકો નકલી ડોક્ટર છે તેની ખરાઈ કેવી રીતે કરવામાં આવી અને શું કાર્યવાહી? જે રીતે સુરતના ઉમરા પોલીસને ખાનગી માહિતી મળી હતી કે મગદલ્લા વિસ્તારની અંદર એક જે બોગસ ડોક્ટર દ્વારા જે ક્લિનિક છે ઘરની અંદર ચલાવવામાં આવી રહ્યું છે, તેના આધારે જે પોલીસ દ્વારા મગદલ્લા ગામની અંદર જે બોગસ ડોક્ટર જે છે તેના ત્યાં રેડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી જે સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું, જેના કારણે તેમની પાસે કોઈ ઓથેન્ટિક જે સર્ટિફિકેટ ન હોવાના કારણે ઉમરા પોલીસ દ્વારા એક મહિલા સહિત 2 લોકોની જે ધરપકડ કરી લીધી હતી અને જે મહિલા દ્વારા મગદલ્લા ગામની અંદર પોતાના ઘરની અંદર જ ક્લિનિક ચલાવતી હતી, જેથી લોકોને ખ્યાલ ના આવે। આ બંને પાસેથી જે ડોક્ટરના સર્ટિફિકેટ જે મંગાવવામાં આવ્યા હતા, જે જરૂરી સર્ટિફિકેટ ન મળતા આખરે પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર આ જે બોગસ ડોક્ટરો જે પકડી પાડવાના જે કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, તેના ઉપરથી લાગી રહ્યું છે કે સુરત શહેરની અંદર કેટલી આરોગ્ય વિભાગની જે બેદરકારી છે તે જોવા મળી રહી છે। આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। દિનબદિન નકલી ડોક્ટર બની પ્રેક્ટિસ કરતા આવા નકલી તબીબ ઝડપાઈ રહ્યા છે।